વાવાઝોડું ફેરવશે પથારી, ઓચિંતાનું આબ ફાટતું જોવા મળવાનું છે મિત્રો। ગુજરાતના અનેક ગામડાઓ પાણીમાં તરતા જોવા મળવાના છે। શહેર અને ગુજરાતમાં આજે જળબંબાકાર વરસાદની નવી અને મિત્રો મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ આગળ વધીને અત્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતું જોવા મળી શકે છે। ડીપ ડિપ્રેશનની અંદર સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં મુશળધાર વરસાદનું એલર્ટ અનેક જિલ્લાઓમાં આજે મેઘતાંડવનું પૂર્વ અનુમાન કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ આજે દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો। ગુજરાતમાં ભારે મેઘખાંગા થતા હોય તે રીતના વરસાદના નવા રાઉન્ડના પગલે દરિયાની અંદર વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। આવનારી 24 કલાકની અંદર મિત્રો ગુજરાતમાં કંઈક નવા જૂનીના મોટા એધાણો બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે। આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે। તે જ સમયગાળા દરમિયાન અત્યારે આગળ વધી રહેલું છે મ્યાનમારના વિસ્તારોમાંથી નવું વાવાઝોડું, જેના કારણે ભારતના અનેક વિસ્તારોની અંદર અત્યારે તોફાન સ્વરૂપ ભયંકર પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી શકે છે। અત્યારે મ્યાનમારના વિસ્તારમાં સક્રિય બનેલું નવું વાવાઝોડું એટલે કે મિત્રો યાગી વાવાઝોડું ભારત દેશ તરફ ત્રાટકવા માટે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી શકે છે। સૌપ્રથમ આ વાવાઝોડું ફિલિપાઇન્સની અંદર ટકરાયું હતું, ત્યારથી આગળ વધીને વિયેતનામના દેશની અંદર ટકરાયું હતું, ત્યાર પછી મિત્રો અત્યારે મ્યાનમારના દેશની અંદર યાગી નામનું વાવાઝોડું ટકરાઈને ભારે જળબંબાકાર વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે। અને હવે આ વાવાઝોડું ભારતના અનેક રાજ્યોની અંદર ટકરાવવા માટે ધીમી ગતિએ મ્યાનમારની અંદર અત્યારે આગળ વધેલું જોવા મળ્યું છે। એક તરફ વાવાઝોડાનો ખતરો તો બીજી તરફ બંગાળની ખાડીની દરિયાની અંદર બનેલી હવાનું હળવું દબાણ આગળ વધીને ડીપ ડિપ્રેશનની અંદર ફેરવવાના કારણે નવી દિલ્હી, ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તારની અંદર પણ અત્યારે જળબંબાકારથી લઈને અતિ ભારે અને ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। નવી દિલ્હી, ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। તો મિત્રો અનેક ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પવનોની તીવ્રતા સાથે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બંગાળની ખાડીના દરિયાની અંદર નવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીમાંથી લઈને તોફાની અને ભેજયુક્ત પવનો અત્યારે મ્યાનમારના વિસ્તારો તરફ ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે, જેના કારણે મિત્રો બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર કડાકા ભડાકા વધતા જોવા મળી શકે છે। સાથે જ મિત્રો સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપે અરબ સાગરમાંથી પણ અત્યારે ભેજવાળા પવનો આગળ વધીને મુંબઈના વિસ્તારોની અંદર, બેંગલવીના વિસ્તારોની અંદર અને મિત્રો ગુજરાતના વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનાવતા જોવા મળ્યા છે, જેના કારણે મિત્રો આજે બપોર દરમિયાન ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં આભ ફાટવા અંગે મોટી આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડ આજથી લઈને મિત્રો આગામી 16 તારીખ સુધી ગુજરાતની અંદર ચાલતો જોવા મળી શકે છે, જે બાદ ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર નવા રાઉન્ડ આવશે, જે આગામી 23 તારીખથી લઈને ગુજરાતની અંદર 26 તારીખ સુધી ચાલતો જોવા મળી શકે છે। ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર મિત્રો 102 તાલુકામાં જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર પાછલા 73 કલાકની અંદર 7 ઇંચથી લઈને 9 ઇંચ સુધીના વરસાદ પડી ચૂક્યા છે। ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, ડેડીપાડાના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકી ચૂક્યા છે। અને મિત્રો આજે પણ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના 12થી વધુ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં
આવ્યું છે। એક તરફ અરબ સાગરના તોફાની પવનો ગુજરાતની અંદર ટકરાવવા માટે આગળ વધી રહ્યા છે અને દબાણ પણ સક્રિય બનાવતા જોવા મળી રહ્યા છે અને એક જ સિસ્ટમનો પટ્ટો ગુજરાતથી લઈને મધ્ય ભારતના વિસ્તારો, બાંગ્લાદેશ, નેપાળના વિસ્તારો, રાજસ્થાનના વિસ્તારો સુધી એક અત્યારે સિસ્ટમ છે તે અત્યારે એમના પટ્ટાની અંદર કેન્દ્રિત થતા હોય અને સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો આજે બપોર દરમિયાન આ સ્ટફની લાઇનવાળા વિસ્તારોની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ, તબાહી, ઠેર ઠેર વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આજે મિત્રો સિસ્ટમની ભારે અસરો ગુજરાત ઉપર વર્તાતી જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો રહ્યા, મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર, સૌરાષ્ટ્રની અંદર, ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે મેઘતાંડવ પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદનું હાઈ એલર્ટ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે। જે સિસ્ટમ અત્યારે નવી દિલ્હી, ગ્વાલિયર, અલ્હાબાદના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમની દિશા બદલાવાના કારણે ધીમી ગતિએ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી શકે છે, જેના કારણે મિત્રો ગુજરાતના ઠેર ઠેર પંથકોમાં ગાજવીજ સાથેના ભયંકરથી લઈને મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાનું મોટું પૂર્વ અનુમાન ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। આજે ઘોર અંધકાર વચ્ચે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે અને વીજળીના કડાકા ભડાકાની સાથે ઘોર મેઘ તાંડવ વરસવાને લઈને મિત્રો આજે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં શરૂ થશે ભારે વરસાદ। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો કયા જિલ્લાઓમાં આજથી લઈને આગામી 5 દિવસમાં મિત્રો વરસાદની ગતિવિધિ રહેશે તેમના ઉપર મિત્રો વાત કરીએ તો કયા જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના કડાકા ભડાકા વધવાને લઈને મોટું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમની અંદર વિગતવાર માહિતી મેળવી તો ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજે જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે। મિત્રો છૂટા છવાયેલા સ્થળની અંદર આજે ભારેથી અતિ ભારે ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ સાથે સાથે અનેક જિલ્લાઓમાં આજે વીજળીના ચમકારા સાથે, ગાજવીજ સાથે, કડાકા ભડાકા સાથે જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે પણ યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। અને મિત્રો આજે ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં મેઘરાજા છે તે ગુજરાત પર ગુસ્સે થઈને ધબડાટી બોલાવતા હોય તેમ વીજળીના ચમકારા, મેઘગર્જના અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવા અંગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર યલો એલર્ટ છે એ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે આવનારી 17 કલાકની અંદર મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર કંઈક નવા જૂનીના મોટા એધાન પણ જોવા મળશે, જેમાં કેવા વરસાદ અંગે મિત્રો અનુમાન દર્શાવવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાત માટે મિત્રો અત્યારે રાત્રિ દરમિયાન પણ મિત્રો અત્યારે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે મોટી આગાહી દર્શાવવામાં આવી છે, તો કયા જિલ્લાઓમાં મિત્રો સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર દબાણ જોવા મળી રહ્યું છે અને કયા જિલ્લામાં ભારે જોર દર્શાવવામાં આવ્યું છે એમના વિશે વાત કરીએ તો અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો અને સરહદી વિસ્તારની અંદર વધી રહેલા જોરના કારણે અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં મેઘતાંડવ થવાને લઈને મોટી અને નવી આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે। ખાસ કરીને મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ છોટાઉદેપુરના લાગુ વિસ્તાર ભારેથી ભારે ભયંકર વરસાદ જોવા મળશે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે ઓરેન્જ એલર્ટ અને ઓરેન્જ એલર્ટના પગલે મિત્રો ગાજવીજ સાથેના વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળી શકે છે। છોટાઉદેપુર લાગુના વિસ્તારમાં આગ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળશે। પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદ પણ વરસતો જોવા મળશે એવી મોટી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। અને એ ઉપરાંત અનેક એવા સ્થળો છે જ્યાં ગાજવીજ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને મિત્રો નર્મદાના જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે પણ યલો એલર્ટની જાહેરાત કરવામાં
આ વિશે સરહદી જિલ્લાઓમાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળશે। સાથે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને મધ્ય ભારતના વિસ્તારોમાં સિસ્ટમ બનીને મિત્રો એનો પટ્ટો પણ અત્યારે સરહદી વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે સરહદી વિસ્તારોની અંદર નર્મદાના લાગુ વિસ્તાર, છોટાઉદેપુરના લાગુ વિસ્તાર, અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાઓમાં આજે ભારેથી તો અતિભારે વરસાદને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે। સાથે સાથે અરબ સાગરના દરિયાના કાંઠાની અંદર હલચલ સાથે મિત્રો હવાનું હળવું દબાણની સાથે પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। કચ્છની અંદર મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકાના જિલ્લાઓમાં અત્યારે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, પંચમહાલના જિલ્લાની અંદર, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નર્મદા લાગુ વિસ્તારમાં અત્યારે ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ અત્યારે જોવા મળી રહી છે। અને આ જ પગલે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ ફરી જાણે અંધકારમાં છવાયું હોય, બપોર દરમિયાન પણ વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળી શકે છે। અને એ જ કારણે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી પણ ગુજરાતમાં થતી જોવા મળી શકે છે। સાથે મિત્રો આપણે જો અત્યારે જ વધુ માહિતી મેળવીએ તો મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે અત્યારે નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। એમાં ઘરની બહાર નીકળતા પહેલાં તમામ દર્શક મિત્રો ખાસ કરીને જાણી લેજો, 2-3 દિવસથી વરસાદના અનેક વિસ્તારોની અંદર વિરામ બાદ ફરી એકવાર નવા જ રાઉન્ડને લઈને અત્યારે મિત્રો ગુજરાતમાં ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે। પાછલા 36 કલાકની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગર, વલસાડ વિસ્તારમાં 35 થી 36 કલાક દરમિયાન મિત્રો અતિ ભયંકર સાબિત થશે અને વરસાદ પણ જોવા મળશે, જેમાં નર્મદા જિલ્લાની અંદર પાછલા 24 કલાકમાં 8થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ ખાબકતા નદી, નાળાઓ અને ઘરોની અંદર પણ પાણી ડૂબતા જોવા મળી શકે છે। અને મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં હજી પણ મેઘગર્જના સાથે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળશે। ભયંકર ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે। નવી આગાહીઓ રાજ્ય માટે અત્યારે જ દર્શાવવામાં આવી રહી છે। એ જ કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ હવે શરૂ થવાના આરે છે। અને નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર આજથી લઈને આવનારા 5 દિવસમાં અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ ખાબકવા અંગેને લઈને મિત્રો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો ગુજરાતની અંદર અત્યારે એક સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારતના વિસ્તારોથી લઈને મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે। અને મિત્રો સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વધતી જોવા મળી છે। આ જ કારણે મિત્રો ભારતમાં અને મિત્રો ગુજરાતમાં અત્યારે નવી આગાહી દર્શાવવામાં આવી છે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી અને મિત્રો નવી આગાહી અનુસાર આજ રોજ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, નર્મદા જિલ્લાની અંદર, આ સાથે મિત્રો કહી શકાય કે ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં દરિયાકાંઠાના લાગુ વિસ્તાર હોય, આ સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો તે રીતની વરસાદની ગતિવિધિ જોવા મળી છે। સાપુતારા, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં આગામી 3 કલાકમાં ભારે તો મેઘગર્જના જેવા વરસાદ પણ અત્યારે નોંધાતા હોય એવી પણ અત્યારે માહિતી ખાસ કરીને મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેમના કારણે મિત્રો અત્યારે કહી શકાય કે મિત્રો અતિ ભારે અને મિત્રો ધોધમાર વરસાદ વરસતો જોવા મળી શકે છે। અને આ જ કારણે મિત્રો મેઘગર્જના અને તોફાની પવનો સાથે મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળશે। ગુજરાતમાં વરસાદ પડવાને લઈને અત્યારે નવી આગાહી છે એ પણ અત્યારે જ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ પગલે અત્યારે ફરી વરસાદ શરૂ હોય એવા પણ અત્યારે સમાચાર આજ રોજ મળી રહ્યા છે। તેમના ભાગરૂપે મિત્રો કહી શકાય કે જળબંબાકાર વરસાદ વરસતો અને એવી આગાહી છે કે જેમના કારણે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ ખાબકવા અંગેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। અને મિત્રો ગુજરાતની અંદર અત્યારે એક સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારતના વિસ્તારોથી લઈને
ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી શકે છે અને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપે રાજ્ય ઉપર વધતી જોવા મળશે. આ જ કારણે મિત્રો ભારે વરસાદને લઈને અત્યારે મોટું અનુમાન છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાજી અને નવી આગાહીના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, નર્મદા જિલ્લાની અંદર, સાથે સુરતના જિલ્લાઓમાં, વ્યારાના વિસ્તારની અંદર, તાપીના જિલ્લાની અંદર, નવસારી લાગુ વિસ્તારમાં, ડાંગર લાગુ વિસ્તારમાં, આ સાથે સાપુતારા લાગુ વિસ્તાર, દમણ દાદરાનગર હવેલીના આગામી કલાકોમાં 3 કલાકમાં જ ભયંકર મેઘતાંડવ થવાને લઈને દક્ષિણ ગુજરાતની અંદર યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર પણ આજ રોજ મિત્રો જે રીતે તમે જોઈ શકો છો એને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં પણ મિત્રો દાહોદ જિલ્લાની અંદર, ખાસ કરીને છોટાઉદેપુરના લાગુ વિસ્તારમાં, તે ઉપરાંત મહીસાગર, પંચમહાલ, આ સાથે મધ્ય ગુજરાતના 4 જિલ્લાઓમાં આજે ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના જિલ્લાઓમાં મોટી અને નવી આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે મેઘરાજા પણ મૌન મૂકીને વરસતા હોય તેવી રીતે અત્યારે જળબંબાકાર વરસાદ આજ રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અને મિત્રો કહી શકાય કે હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અંદર આજ રોજ મિત્રો ભાવનગર, અલંગ, મહુવા, અમરેલીના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે ડીપ ડિપ્રેશનના પૂર્વ ગુજરાતના વિસ્તારો છે ત્યાં ભારે દબાણ સક્રિય થઈને ભારે જોર અત્યારે વધતું જોવા મળી શકે છે. અત્યારે મિત્રો ડિપ્રેશનમાં ગ્વાલિયરના વિસ્તારોથી લઈને મિત્રો સિસ્ટમનો ઘેરાવો અનેક રાજ્યો સુધી લંબાયેલો જોવા મળી ચૂક્યો છે, જેના ભાગરૂપે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 5 દિવસોમાં તે ધોધમારથી જળબંબાકાર વરસાદ પડવાની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે, જેના ભાગરૂપે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પણ અત્યારે નિર્માણ થઈ શકે છે તેવી નવી આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે છે તે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ભાગરૂપી ગાજવીજ સાથેના અને મેઘરાજા છે તે મન મૂકીને વરસતા હોય, ભયંકર તોફાન આવતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. નવા રાઉન્ડ પગલે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 18 તારીખ સુધીમાં ભારે વરસાદનું પૂર્વ અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર આગામી દિવસોમાં